હા બરોબર, હાલો રેડી છે. હાલો રેડી. હા હા, એમ ધીમે ધીમે. અને હેન્ડલ એકદમ સીધું રાખું ને. હા બે બ્રેક આમ જો ઊભી એક. બંધ કરી દે 2 મિનિટ. એમ નહીં ઉભા રહ્યો. આ એક જ બ્રેક માર્યો. બે હારે મારવાની. આ લીવર ની બાજુ ની મારવાની. બે બ્રેક જ છે. પણ તો પડી ન જાય. બે એક બ્રેક હારે મારી તો. એક મારો ને મોઈલી તો પડી જાય. બે બ્રેક. ઝીણકા મને એક્ટિવ આવડી ગયું ઝીણકા. હવે હેને હું તને રોજ લઈ જઈશ રેસકોર્સ, પછી નિશાળે મૂકવા આવી તું જોજે. આવડી ગયું તને? હા એકદમ. અરે ડ્રાઈવર થઈ ગઈ. હેને તારા બાપને પકડવાની જરૂર ન પડી. તો એવું કરી ગયા ને તમે તો કા? વાહ વાહ હેલો આવતો તો. અને હું શું કહું છું, હા હવે એક્ટિવ આવડી ગયું હે. હા જો એમણમ તું ગામમાં લઈને નીકળીશ ને હા તો પોલીસ વાળાને બધાય રોકશે. હા હવે તું અત્યારે જા આરટી હોય હા. અને લાયસન્સ ની પરીક્ષા દે જા. તો આજે વારો હે. હા તું જા તને વારો જોઈ. ફોર્મ ભરીને પરીક્ષા દઈ દ્યો એટલે થોડાક દી લાયસન્સ આવી જાય. પણ એમાં આરટીઓ માં કરવાનું શું હશે તો કયો? આરટીઓ માં જઈશ ને એટલે કાગળિયા બધા કરી દે અહીંયા એજન્ટ. હા પછી તને આઠડો કરાવશે. આઠડો. આમ અંગ્રેજીનો આઠડો. ઉભા રહી એટલે આમ 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 ને આમ. હા આઠડો કરાવે ને તો એ પગ નીચે નહીં અડાડવાનો. પગ નીચે નહીં અડાડવા. હા આઠડો એમ થાવ જો પગ નીચે અડાડીશ ને તો તું નપાસ. તો લાયસન્સ નહીં નીકળે. પાછી બીજી ટ્રાય દેવી જોઈએ. હવે જાસ કે હું લે. આ તો વાંધો ને. હાલો હવે સાંભળો પણ એક વાત મારે કહેવાની હતી. હા મને આવે તો તમે એક વસ્તુ કહો ને મેળા ઉપરથી કાઢી દ્યો તો. હું મેળા પર શું છે? ઈ મારી એક વસ્તુ હે. મારી અરે રે. એકદમ મારી હે ને એકદમ લકી વસ્તુ હે. હાલો ઈ કાઢી દ્યો. હાય હાલો આ પકડો માં મને આવડી ગયું. હા હાય હાય. હા આવી તો ગઈ હો. હા શું હે? આ આપણું માળિયું હે ને હા એમાં હે ને એમ વાસણનો કોથળો હે હા અને એમાં હે ને મારી એક તપેલી હે મારા માવતરના ઘરની. તો શું કરવું? સાઈઝ લઈ આવો એમાં. એમ નહીં મારા આટલું એટલી લકી હે ને કે ઈ તપેલી લઈને હું લાયસન્સ કરાવવા જઈશ ને તો હું પાસ જ થઈ જઈશ. હવે હેઠીની બેહને આવા શું કામ વેમ કરસ? ન્યા તારી માએ તો 200 ઠામણા આપ્યા. એમાં ઈ તપેલી એક જ લકી એને છે. અલગ રાખી હે કોથળાની બાજુમાં. એટલે હું કહેવાનું છે ઉતાર દઉં. હા. આ નથી ઉતારવી એમ જા ડાયરેક્ટ પરીક્ષા દેવા. મારા દીકરો ઉતાર દે. મારે તમારી કાઈ જરૂર નથી. હાલ જઈને ચડી જાવ ઉપર. હે કા મારે જઈને ઉતાર લો. હેઠો ઉતરને મફત આવ્યા સોફા ઉતરો હેઠા. પણ તો તમે ઉતાર નથી દેતા તો એને તો ઉતારવા દ્યો. હાલતી ઉતારી દે. હાલો ઉપર ચડો. અને આવું વેમ ન રખાય તપેલી ઉપર. તમે એકવાર તપેલી ઉતારી દો પછી મને એમ કહેજો. એક જ મારી જિંદગીમાં ભૂલ થઈ ગઈ કઈ? કે જ્યારે તમે જોવા આવ્યા ને ત્યારે ઈ સ્ટીલની તપેલી પહેરીને બેઠી હત ને તો અત્યારે હું તમારા આવા માણાના હાથમાં હું નહોત. હું કોઈ ખરબોપતિના હાથમાં હત. હવે હેઠીની બેહને સમજી ગયા? એટલી બધી લકી છે. એટલી બધી હા હું જોઉં છું ઈ તપેલી નથી જામ. અને નપાસ થઈને લાયસન્સમાં હા અને ઈ તપેલી જાહે અને તુંય જાઈશ. આ બસ નપાસ થાવ તો ને આલી સાઈડ છે જો. હા મને ખબર છે. ઓહો તો માથે ઉપર જો આ આ મોટી સ્ટીલની આઈ આવી કાઢી. હા બસ. ઉભી રાખો જોવા દે નામ લખેલું હે. પેલા જોવા દે. નામ કોઈનું લખેલું નથી બાપા. તમારે બહુ પંચાયત છે. આ લખેલું છે મીના મુનો. હા હાલો અમે જઈ હવે. નપાસ થઈ નહીં થાય એટલે તપેલી જાહે ભંગારમાં. નહીં થાય. હવે અમે જઈ હો. હા મેં કીધું ઈ થયું એટલે નહીં મજા આવે. ઉભો રે. અને હાથમાં રખાય માથા પર ન તારા બાપને રખાય. ઈ આ તપેલી માથે પહેરું ને દઈ જાવ મે. હા તો જ પાસ થાઈશ બાકી નહીં થાવ. હે એ ભગવાન આ તો કોઈ દીકરો હે આપણો તો ખરેખર. નપાસ થયા એટલે મજા નહીં આવે. હલતો બલતો નહીં. મને આવડતું નથી. ઓછું આવડે હે. શાંતિથી બેસે. નપાસ થયા એ માં આમ રખાય. આ લીવર વધારે લાગી ગયું. જાઓ ગયા પાછા આવો. કલાક થઈ હે હજી લાયસન્સ ની પરીક્ષા દઈને નથી આવી. આ મા દીકરો ક્યાં ગયા છે કઈ ખબર નહીં. વાહ મમ્મી વાહ. થઈ ગયું ને આપણું કામ જે કામ. પપ્પા મમ્મી પાસ થઈ ગયા. હે હા હે થઈ ગઈ. હા હે હા તપેલી ના હિસાબે હો. મારી તપેલી એવી લકી હે ને કે આના જેવી તો બીજી કોઈ તપેલી નથી. હવે હેઠી ની બે ને સાચું તમારા હમ બસ આ તપેલી બહુ સારી. તારી તપેલી એટલી બધી લકી છે તો મારે તારી તપેલી ની પરીક્ષા કરવી છે. તમે મારા ભેગા આવજો પરીક્ષા દેવા. એ એકલ મઠા ઈ પરીક્ષા નહીં. આ તપેલી ના પાયરખા લેવા હે
કે તારી માની તપેલી કેટલી લકી હે. પારખા લેવા હે ને હા હાલો તમે જાઓ નોકરીએ ના પારખા લઈ લેજો માં ઠેલો લઈ લે, ઠેલામાં નાખ દો. માં ઠેલો લઈ લે, ઠેલામાં તપેલી નાખ દે. તમે મારી વાત સાંભળો એમ થેલામાં તપેલી લઈ જાઓ તોય તમારું કામ નહીં થાય તો લાવ હાથમાં પકડી જાવ. હાથમાં તપેલી લઈ જાઓ તોય કામ નહીં થાય તો આગળ જીંજામાં ન હોમે. હું કેમ માથામાં પહેરીને ગઈ હતી હા એમ જ જવાનું હે ભલે બધાય જોવે ભલે બધાય દાંત કાઢે જો તમારે સક્સેસ થવું હોય તો આ તપેલી પહેરીને જવું પડશે આ કાઈ વાંધો જીંજામાં ઠેલો તો જા મારો દીકરો ગાય ગાય. હું ગાય ગાય જાવ એટલે કામ પતે મારે. તમારો ટોલો એવડો મોટો હે ને કે તપેલી અરે નહીં હાલે. પડી ન જાય આ પડે નહીં. આ બસ ગોબો ગોબો ન પડે એવું કાઈ નહીં થાય, મજા કાઢ. પાસ થઈ જઈશ ને પરીક્ષામાં, અને જો પાસ ન થયો તો ગામમાં મારી આબરૂની પથારી ફરી જાહે અને તપેલીની પથારી ફરી જાય, પછી મને ન કહેતી. હા હા હો? હું જાઉં છું હા અને હમણાં પાછો પરીક્ષા દઈને આવું કલાકમાં. શ્રીકાંત ભેગા લેતા આવું જાઓ. આવું ભેગો. તારે આવું છે? હા હાલ હા હાલ તું ગાય ગા. જલ્દી આવજો હો. હા મારા પપ્પાની માથે તપેલી શોભે રે મારા પપ્પાની માથે તપેલી શોભે રે ઉભો રે. એ મળી જાય એના સાહેબુ હા પાડી દે મારો સાંભળ, હા તપેલી પડી જા. તારી માએ એમ કીધું હે કે માથા ઉપર જ તપેલી રાખજો, નકર નોકરીમાં નપાસ થાવ પરીક્ષામાં. એટલે એના કરતા તારી માન ડેકીમાં કઈ સુંદડી બુંદડી હોય ને તો બાંધી લઉં. હા છે અરે લાય મારે. મમ્મીની હા મારે નથી નમાય એમ. નકામ તપેલી પડી જાય. તારી માં પાસ થઈ ગઈ, હું પાસ થઈ જાઉં ને એવું કઈક કરી નાખ, સમજાણું? હવે જો તો રેડી 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 વાંધો નથી આવતો ને કઈ. ઓકે ઓકે હવે તપેલી નહીં પડે ને? હવે નહીં પડે સેજ નમી જાય છે પણ વાંધો નહીં આવે. હાલ હાલ ગયા કે પરીક્ષા દઈ આવે. બે તું ઉતાવળ રાખ. જો તો રેડી હે? ઓકે તપેલીમાં હીરો મારા પપ્પા હીરો હીરો મારા પપ્પા હીરો બગડે તપેલીમાં ઉભા. હા હું માથે તપાલે પપલે બાંધે નીકળે કાઈ નથી, ખાલી એમ નીકળે છે. હે ના તો આ મારા મમ્મીની લકી તપેલી હે એટલે આ તપેલી રહી ને એ મારા મમ્મીની લકી તપેલી હે એટલે અમે જે કામ કરવા જાય ને એ બધાય કામ પૂરા થઈ જાય એમ હા એવું છે? હા મને દે ને મારો જો આટલા વર્ષ એ મારે નો મારું નો હાલો. આ માર હાહુ એ દીધી હે એમ નહીં એટલે મારે કિશોરીને પૂછવું પડે. આ છે ને હું તો છે ને હવે આ ગાંડા જેવો થઈ ગયો છું. આ તો કૂવામાં પડવાનો વિચાર કરતો હતો. મારું કઈ ગોઠવાતું નથી, હજી વાંધો રાખો. એ તો તમે મારી ઘરે આવજો, મારી કિશોરી આ પાડે ને તો લઈ જાજો, આપણે કઈક ચર્ચા કરશી. ઘરે આવો પેલા. હું આજે જ આવું છું હમણાં. હા આવો, જાઉં છું. અમે ઘરે જ જાય છે. ઉભા રહ્યો આવા ઉતાવળા ક્યાં જાવ છો જય શ્રી કૃષ્ણ એ ઉતાવળ કરવા જેવું જ છે. થોડો ભગડી નહીં. હા આ એના ઘરમાં એક લકી તપેલી છે. હું વાત કરો હા, અને તપેલી માથે ઓઢી હા અને તમે જાઓ તો તમારા બધાય કામ પૂરા થાય. પણ ઈ આપણને આપી હું તો એટલે જાઉં છું. જો મારું ક્યાંય ગોઠવાતો નથી. વાંધો રહી ગયો. હું તો તપેલી એટલે જ લેવા જાઉં છું કે મારું ક્યાંક ગોઠવાય છે. એમ હા તો હાલો ને હું આવું હાલો, હાલો. મારે કઈક વાંધો છે હાલો, હાલો હાલો મમ્મી હા પપ્પા થઈ ગયા થઈ ગયા ને હા હાય હાય આ કેમ બાંધ્યું હે હા મારી તપેલી ની તો આબરૂ કાઢી નાખી મારી તપેલી કેવી લકી છે એમ નતું, તપેલી પડી જતી હતી એટલે તારી સુંદરી હતી ને ડેકીમાં, હા એટલે મેં કીધું બાંધી લઉં. નકામ તપેલી પડી જાય તો. છે કેવી હે તપેલી બાકી તપેલી લકી હો. એમ અરે નોકરીમાં પાસ થઈ ગયો, નોકરી લાગી ગઈ અને કહી દીધું આવી જાઓ હવે તમે. તો પછી એમ કઈ હોય અને તારા દીકરાએ કેવા ભવાળા કર્યા. કા ઓલો આપણા ગામનો ધમો વાંધો નથી ગઈજો, હા એ ભેગો થયો હા અને મને પૂછવા મળ્યું આ હું વગર મેં કાંઈ નથી. તો આ દોઢીના પેટને શું કીધું કે મારા મમ્મીને મારા નાનીએ તપેલી આપી હે ને એ તપેલી એટલી લકી હે, અમે જે કામ ધારીને એ કામ અમારા થઈ જાય છે. તો ધમો કે મને ઈ તપેલી દે ને એટલે ધમો અહીંયા આવવાનો હે. પપ્પા પહેરી હતી એ બધું પૂછતા હતા તો કામ કરો અહીંયા હા ભલે ને હવે તપેલી માંગવો શું વાંધો હે આપણને કાંઈ વાંધો નહીં. આમાં જ દિયો એને હા સમજી ગયા તમે
કે હું થયું કોણ હે જીણકા ધમા બાપા બાય 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 હા બગડે ભાઈ કા હું કે બાપા હાલો ને જય શ્રી કૃષ્ણ હું આવી છું આવો 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 બોલો ને આ રસ્તામાં છે ને હા તપેલીની વાત કરી જીણકાએ હા હા તો મારો ક્યાંય ગોઠવાતો નથી લે કેટલા વર્ષ થયા બહુ મહેનત કરીને થાકી ગઈ તમારી તપેલી મને આપો ને તો મારું કંઈક ગોઠવાઈ ગયું એ એમ તપેલી નથી દેવાની હો તો ના ના એના પૈસા થાય સાર જ લાગે કાંઈ વાંધો નહીં મારું કંઈ ગોઠવાતું હોય તો તમે કહેશો એટલા પૈસા કલાક ના હિસાબે સાર જ લાગશે પછી ન કેતા હવે ગઈઢે ગટપણે હું ગોઠવવાનું હોય ધમા ભાઈ લાકડાનું ગોઠવો થાય હે હવે. તમે આખી જિંદગી એટી કેટીમાં ફર્યા તોય નો ગોઠવાનું તમારા ગઈઢે ગટપણે હું ગોઠવા હે તમને હજી પૈણવાના અભરખા નથી જાતા છે પછી એમાં શું છે પછી હવે ઉંમર વધતી હવે તમે આમાં તો ઉંમર આમાં વધવાનું પણ હવે તમે કદાચ પડ્યો ને તો આવનારી વ્યક્તિ તમારો દાડો ખાવા આવે આ જે હોય છે તમે તપેલી મને આપો હા. પૈસા બોલો કલાકના 25,000 રૂપિયા થાય 25,000 એટલા બધા થોડા છે કઈ તો હિતેવી રાખો કાંઈ વાંધો નહીં દેવ 25 દેવા હે કે 50 દઈશ જો મારું કામ થશે તો 25 ને બદલે 50 દઈશ તમારું કામ થાય ને તો જ પૈસા દેવાના નકર નહીં તો હવે છે ને તપેલી મને આપી દો અને મારું કામ થઈ જાય એટલે તમને તપેલી આભાર સાથે પાછી આપી દઈશ એમ મફત નો જરો એવું એના પૈસા થાય પણ તો 1000 રૂપિયા આપીશ હાલ ને ભગેડી આપણા 2000 5000 10,000 અને 15000 20,000 બગાડી 25000 ભગેડી 30,000 40,000 તપેલી તો હું જ લઈને જવાનો છું 45 50 મારે પૈણવું છે 50,000 આપીશ બોલ કામ પતી જાય એટલે એ 50,000 માં તમને દીધી 1 કલાક પૂરતા લઈ જાઓ લાવ તપેલી લાવ તમારું કામ પતી જાય એટલે મારા ખાતામાં પૈસા નાખી લેતો આવ્યો છું તારા ખાતામાં નાખી દઈશ ઓકે રીંકા તપેલી તારા મોબાઈલ નંબર જે ખાતામાં છે નાખી નાખવા આવે વળી કોક કહે કે આટલા ના ભાઈ ના રૂપિયા આવે ઓલો તો ખાતા મોબાઈલ નંબર જે ખાતામાં જોડેલો છે ને અને મારી વાત સાંભળો રોકડા દેવાના રહેશે આ તો રોકડા દે હા ભાઈ એમ અને તપેલી જેવી લઈ જાવ છો એવી ને એવી પાછી દઈ જાજો મારી હાહુની તપેલી છે અને તપેલી લકી છે તમારું થઈ જ જાહે તારે ખાહુની છે મને ખાહુ મળી જાય એટલે ઉઠકીને દઈ જાય રાખજો તપેલી પછી મારો વારો કેદી કલાક પછી ઈ દઈ ગઈ અને તમારો વારો ઈ દેવા આવે ને એટલે હારવાર તમે આવી જ જાજો પાકું પાકું હા પાકું પણ 50,000 રૂપિયા અરે 50,000 નો બાપ એમ પાકું હાલો હા મજા આવી ગઈ કોણ એ હું હે આવો 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 લાવો આવો એ લાવો અમારી તપેલી દૂધે ધોયેલી પાછી અનામત અને છે ને મોઢું મીઠું કરો મારી હગાઈ થઈ ગઈ હગાઈ થઈ ગઈ થઈ ગઈ 1 કલાકમાં હા હગાઈ થઈ ગઈ તમારી તપેલી ને તપેલી કેવું પડે બાકી હો. એ મોઢું મીઠું કરો મારા ગળે વાત નથી ઉતરતી કે 1 કલાકમાં હગાઈ થઈ ગઈ એમ હગાઈ મતલબ કે આ પાકું થઈ ગયું કે એ? ગોઠવાતું ને તો તો લાવો લાવો તો પેડો ખાઈ જ નાખી હો તો હાલે જ નહીં હા ઝીણકા હું તને હા જોયું ને તપેલી છે કમાલ જોયું હો. કઈ પછી આવજો બે માણસ ચા પાણી પીવા અને સાંભળ મેં કીધું તું ને કે કામ થઈ જાય એટલે પછી 50,000 રોકડા આપીશ હા, લાવો. 50,000 રોકડા તપેલીએ તો આપણને લોટરી લગાડી દીધી હો હાલો થેન્ક યુ આવજો હો આવજો. તપેલીને હરખી રીતે. અને કોઈને બીજાને તપેલી જોતી હોય 50,000 માં તો મોકલજો હો. આ હાથમાં મૂક દે કોણ એ તો હું એ આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તપેલી 50,000 આપી દઈશ ક્યારે કામ થાય પછી એ ઓલા ધમા ડોહાને હગાઈ થઈ ગઈ પાકું થઈ ગયું પેડા ખવડાવી ગયો પેડા નહીં હજી ધમા ભાઈ બોલો અને 50,000 રોકડા દઈ ગયા તપેલી દઈ ગયા જો તપેલી ને એ ફ્રીજ માં રાખી દીધી ટાઢી થવા ઈ ડોલાની હગાઈ થઈ ગઈ હા. એ જેકા લાવ તપેલીનું ઘરે કાયું લાવ તપેલી જેકા જલ્દી દે પણ કલાકમાં પાછી હો તપેલી અરે કલાકમાં તરત આપી જઉં આલિયા અમારી લકી તપેલી અમારા જીવથી વધારે વાલી અમને છે ધ્યાન રાખજો
અને અમે જેવી દીધી ને એવી પાછી દઈ જાજો. આની વિધિ શું કરવાની? કાઈ નહીં, માથે રાખવાની, માથા ઉપર માથા ઉપર પહેરી કામ ધારી લેવાનું. એટલે તપેલી કામ કરે, તમારે કામ નથી કરવાનું, માથા ઉપર મૂળ રાખવાની છે. મૂળ માથા ઉપર રાખો. હા, હાથમાં છે તો કામ નહીં થાય, પછી ન કહેતા. પણ થઈ જશે ને? હવે તમારું કામ થઈ જાય, મનથી ધારી લ્યો ધારી લીધું. તો જાવી થઈ ગયો. એ આવો ત્યારે પૈસા રોકડા લેતા આવજો. કા એ અરે માસી, કેવા હો તમે? હા, મારી તપેલીનો ઘા કરી દીધો. શરમ નથી આવતી? અરે માસીને દે ફાંસી. નાના, તમારા મનમાં તમે બે જણા સમજો છો હું કે નાના આવી તપેલીઓ આપીને બનાવટ કરો છો ને ગામને ધૂતો છો. અમે શેની બનાવટ કરી? તમે જોઈ ગયા, તમને પોહાણું ને પૈસા નક્કી કરીને લઈ ગયા. એ ભાઈ, મારું એકે કામ નથી. શું કહી દઉં છું આ? હે, અમારે 3 જણાના કામ થાય. મારું થયું, આનું થયું, આ તમારી સામે બહારના માણા ઊભા છે એનુંય થયું. તો તમારું કેમ કામ ન થાય? પાખંડીઓ, તમારું ક્યાંય હારું નહીં થાય. અમારા જેવા ગરીબ માણસને લૂંટશો તો. હા, હું કામ કર્યો, દીકરા કરતા વધારે વાલી છે તપેલી. હવે તપેલીની કાંઈ કિંમત નથી. ઠોબરાઓ લઈને આવ્યા છો ગામને ધૂતવા. મારા હડાવ ખોટાડાવ બોલશો તમે. બોલતા ને કોઈ દી મારી તપેલીને. મારી તપેલી તો લાખોમાં એક છે, સમજી ગયા? સાંભળો. કોઈ ખોટા નથી. આ ડોસી ખોટી નથી, તમે ખોટા નથી. હા, આ છે ને, તમે લોકોએ આ તપેલીને લઈ તમારા ઘરમાં એક સુકનવંતી ચીજ છે, લકી ચીજ છે, એટલે લોકોને એમને મદદ કરવી જોઈએ. એને બદલે તમે વેપલો માનીને બેઠા હતા, રૂપિયા કમાવાનું કારસ્તાન કરીને બેઠા હતા. એટલે તમને બોધપાઠ આપવા માટે હું તપેલી જ્યારે પાછી આપવા આવ્યો ને ત્યારે તમારી ઓરિજિનલ તપેલી તો મેં મૂકી દીધી હતી મારા ઘરે, અને એના જેવી ડુપ્લિકેટ તપેલી તમને આપીને એટલે આ ડોશીનું કામ ન થયું. આ તમને પાઠ ભણવા માટે. સાચી વાત છે. અમે તો માનવતા ભૂલી ગયા અને ગરીબ માણસને એમને મદદ કરવાની બદલે અમે તો અમારી તપેલી ઉપર ધંધો ચાલુ કર્યો. અને ઓલી કહેવત છે ને કે અતિ લોભ એ પાપનું મૂળ છે. અમે અમારી તપેલી ઉપર પૈસા કમાવાની લાલચ રાખી અને અત્યારે અમારી તપેલી તમે હંતાડી દીધી. અમારી ભૂલ થઈ ગઈ, પણ અમને અમારી તપેલી પાછી આપી દ્યો. હમણાં જ આપી દઉં. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસુરફે કિસુડી ને મસ્ત મજાનો વિડીયો લઈને આપની સમક્ષ આવ્યા છે. મારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. આ વિડીયો તમને ગમે, તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.